હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં। તો આજે તમને થોડી માહિતી આપવાની હતી રનિંગની, બરાબર। એ રનિંગ હવે 8 તારીખથી ચાલુ થઈ જવાનું છે, 8 જાન્યુઆરીથી બધાને ખબર જ છે। અને કોલ લેટર છે એ 1 તારીખથી બપોરે 2 વાગ્યાથી ચાલુ થઈ જશે, બરાબર, ડાઉનલોડ કરવાનો। તો એનો પણ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું એનો વિડીયો પણ બનાવી દઈશ, તો ચેનલ પર બન્યા રહેજો। અને આજે આપણે ગ્રાઉન્ડ કેવી રીતે રનિંગ દોડાવશે, પહેલાં કોનો વારો આવશે, એમ બધાનો પ્રશ્ન થતો હતો વારંવાર કે પહેલાં કોનો વારો આવશે, કોને દોડાવશે, પીએસઆઈ વાળાને પહેલાં દોડાવશે કે કોન્સ્ટેબલને દોડાવશે, એ બધું આજના વિડીયોમાં કવર કરી લઈશું। એટલે વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો અને તમને બધી માહિતી આજે મળી રહેશે, બરાબર। તો હવે વિડીયો શરૂ કરી, જેમાં શરૂઆતમાં પહેલાં છે એ જે પીએસઆઈ વાળા છે એમને દોડાવવાના છે અને પછી કોન્સ્ટેબલનો વારો આવશે। રનિંગ છે એ મિનિમમ 3જા મહિના સુધી ચાલવાની છે, એટલે કે 1 માર્ચ એમ એટલું ધ્યાન રાખવાનું કે માર્ચ સુધી ચાલશે, એટલે સલંગ 2 મહિના રનિંગ થશે એમ, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, બરાબર। તો પહેલાં છે એ પીએસઆઈનો વારો આવશે, જેમાં ખાલી પીએસઆઈ જેને ફોર્મ ભર્યા છે, ખાલી પીએસઆઈમાં જેને ખાલી એક જ એક્ઝામ આપવાની છે પીએસઆઈની, બસ પીએસઆઈની આપશે એને પહેલું રનિંગ આવશે, બરાબર। એમાં પીએસઆઈની રનિંગ છે એ 8 થી 10, એટલે કે 8, 9, 10, બરાબર। આ તારીખે પીએસઆઈ જે ખાલી પીએસઆઈનું ફોર્મ ભર્યું છે એની રનિંગ આવશે। એટલે પહેલાં રનિંગ છે એ જેને પીએસઆઈનું ફોર્મ ભર્યું છે એને આવશે, બરાબર, જેમાં 60,000 ઉમેદવારો છે ઓનલી પીએસઆઈ માટે, બરાબર। એમનું 2 દિવસમાં પૂરું થઈ જશે, 8 થી 9 થી 10, બરાબર। પછી 11 થી 1 ફેબ્રુઆરી આખો મહિનો છે, એટલે 11 તારીખથી ચાલુ થશે, 11 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ જેને ભર્યા છે એનો વારો આવશે, બરાબર। એમાં ઉમેદવારો 4,03,000 જેટલા છે, સોરી 4,38,000 છે, બરાબર। એટલે જે બંનેમાં ફોર્મ ભર્યું છે, જેને પીએસઆઈ પણ બનવું છે અને સાથે સાથે કદાચ પીએસઆઈમાં મેળ ના ખાય તો કોન્સ્ટેબલની પણ એક્ઝામ આપી શકે એવા વિદ્યાર્થીઓ પણ છે, તો એવા 4,38,000 વિદ્યાર્થીઓ છે, બરાબર। તો એમનો વારો પછી આવશે એમ, 11 તારીખ પછી, 11 અને 1 ફેબ્રુઆરીની વચ્ચે આવશે, બરાબર। અને પછી છેલ્લે 2 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી જેટલા પણ કોન્સ્ટેબલ ઉમેદવારો છે જે એમની વારો આવશે, બરાબર। એટલે આ રીતનું પ્લાનિંગ છે। અને 2 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીમાં 6 લાખ જેટલા ઉમેદવારો છે એ પોલીસ કોન્સ્ટેબલની રનિંગ આવશે, બરાબર। તો એટલું ધ્યાન રાખવાનું કે જેની કદાચ ગઈ વખતની ભરતીમાં મારા ખ્યાલથી એવું હતું કે જેની નાની એજ હોય એનું પહેલાં વારો આવે છે અને પછી ધીરે ધીરે એવી રીતનું હોય છે, જેમની વધારે એજ છે લાસ્ટમાં આવે છે। પણ આ વખતે કેવી રીતનું પ્લાનિંગ છે એ ખ્યાલ નથી, પણ કદાચ મારા ખ્યાલથી એવી રીતનું જ પ્લાનિંગ હશે કે શરૂઆતમાં પહેલાં નાના એજના બોલાવી દેશે, એટલે કે પહેલાં પીએસઆઈ વાળા આવશે, પછી પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા આવશે અને છેલ્લે પછી કોન્સ્ટેબલ આવશે, બરાબર। તો એ રીતનું છે। અને પીએસઆઈમાં નાની એજ હશે 22ની 23ની, એ પહેલાં આવશે, પછી 24, 25, 26 એમ ધીરે આવશે। અને પીએસઆઈ કોન્સ્ટેબલ બંને ફોર્મ ભર્યું છે અને કોન્સ્ટેબલનું પણ ફોર્મ ભર્યું છે અને ઓનલી પીએસઆઈનું પણ ભર્યું છે, આ 3 છે। તો એ 3નું કોલ લેટર એક સાથે જ આવશે, બરાબર। એટલે એમ ના સમજતા કે કોન્સ્ટેબલનું છેલ્લે રનિંગ છે તો છેલ્લે કોલ લેટર આવશે એમ, પણ કોલ લેટર તો બધાને એક સાથે જ આવી જશે। એટલે 1 તારીખે છે બપોરે 2 વાગે કોલ લેટર આવી જશે, એટલે ખાસ કરીને બધા કોલ લેટર ડાઉનલોડ કરી દેજો। અને ડાઉનલોડ ના થતો હોય તો આપણો વિડીયો મૂકી દઈશું, તો એ જોઈ અને ડાઉનલોડ કરી દેજો, બરાબર। એટલે ખોટો ખર્ચો કરવાની જરૂર નથી। ઘણા ખરા ઉમેદવારો મોબાઈલ હોય, બધું હોય, પણ ડાઉનલોડ કરતા ના આવડે, આ બધું ના આવડતું હોય અને પછી સાયબર કાફે જશે અને સાયબર કાફેમાં ખોટા પૈસા અને આપીને આવી જશે। પણ અત્યારે ડિજિટલનો જમાનો છે, બધી અત્યારે વસ્તુ બધું ઘરે જ બેઠા મોબાઈલમાં જ થઈ જાય છે, બરાબર। લેપટોપની પણ જરૂર નથી, કમ્પ્યુટરની પણ જરૂર નથી, બધું મોબાઈલમાં થઈ જશે અત્યારે। એટલે જેટલે બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ સારી ઉપયોગી માટે કરો, વિડીયો લેક્ચર જુઓ, બરાબર। ઇન્ટરનેટ ઉપર સર્ચ મારવા માટે કોઈ બી નવી માહિતી હોય, પછી કરંટ અફેર કંઈ બી જાણવા માટે યુઝ કરો, બરાબર। ખોટો ઉપયોગ ના કરો એમ, મોબાઈલનો સદુપયોગ કરો। અને કોલ લેટર ડાઉનલોડ જાતે જ કરો, બને ત્યાં સુધી કોઈ બી ફોર્મ ભરવાનું હોય એ પણ જાતે જ ભરવાનું। સાયબર કાફેમાં જઈ 100-200 રૂપિયા આપવા એના કરતાં જાતે યુટ્યુબમાં જોઈ અને જાતે ભરવાનું ચાલુ કરવાનું, એવું બધું, બરાબર। બીજું આપણે ખોટું બીજી જગ્યાએ જતા રહ્યા, પણ મેન વસ્તુ છે કે રનિંગ, બરાબર। રનિંગ છે એ હવે ચાલુ થઈ જશે, તો જેને ના થતી હોય એ 2 ટાઈમ દોડવાનું ચાલુ કરી દેજો। અને આપણો વિડીયો છે 110 દિવસનું પ્લાનિંગવાળો, એમાં રીડિંગનું અને રનિંગનું બધું ટાઈમ ટેબલ એમાં આપી દીધું છે, તો એ વિડીયો ના જોયો તો ખાસ કરીને જોઈ લેજો, એટલે એ વિડીયો છે તમને ખાસ યુઝફુલ થશે। એટલે ખાલી આટલી માહિતી આપવાની હતી કે રનિંગ છે એ આ રીતની દોડાવશે, પહેલાં પીએસઆઈ, પછી પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં બોથમાં ફોર્મ ભર્યું હોય એ, અને છેલ્લે કોન્સ્ટેબલ, બરાબર, એ રીતનું છે। અને
એટલું ધ્યાન રાખવાનું રનિંગ વખતે કે સવારે કદાચ રનિંગ હોય તમારી તો એના આગલા દિવસે જતું રહેવાનું અને ત્યાં જઈ અને પછી કોઈ બી સુવિધા ના હોય મોસ્ટ ઓફલી બધા ગ્રાઉન્ડની આજુબાજુ સુવિધા કરેલી હોય છે કોઈ બી બધા એકબીજાનું પોતાનું અરેન્જ કરી અને પણ બને ત્યાં સુધી આગલા દિવસે જતું રહેવાનું અને સવારે રેસ્ટ લઈ લેવાનું આખી રાત અને પછી સવારે વહેલા રનિંગ હોય એના 1 કલાક પહેલાં ગ્રાઉન્ડ આગળ જતું રહેવાનું કોલ લેટર આઈડી પ્રૂફ લઈ અને ત્યાં જતું રહેવાનું બરાબર. અને બાકી તો તમે કોલ લેટર અને આઈડી પ્રૂફ લઈને જશો પછી બીજું કોઈ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાની જરૂર નથી મારા ખ્યાલથી. આઈડી પ્રૂફ હશે અને ફોટો એક રાખવાનો અને પછી આઈડી પ્રૂફ આપણું અને કોલ લેટર બરાબર એટલું લઈને અંદર જવાનું અને બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધું ત્યાં સારી રીતે સ્ટાફ તમને મદદરૂપ થશે અને બને ત્યાં સુધી રબડ અને હાથમાં પહેરવાના રબડ છે એ ત્યાં આપે જ છે એટલે આપણે ગ્રાઉન્ડ યાદ રાખવાની જરૂર નહીં પડે એટલે એ મદદરૂપ થાય છે બધી રીતનું. અને પગમાં ચીપ બાંધે છે જે નવા રનિંગ કરવા જાય છે એ બધાને કહી દો કે પગમાં ચીપ બાંધે છે એટલે આપણે સેન્સર પટ્ટી છે ત્યાંથી આપણે આગળ જશું એટલે આપણો ઓટોમેટિક કાઉન્ટ થઈ જશે અને આપણે કેટલું કિલોમીટર થયું શું થયું એ કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. આપણે ખાલી રનિંગ પૂરી કરવાની. કોકને 12 રાઉન્ડ મારવાનો છે, કોકને 13 રાઉન્ડ મારવાનો હોય છે બરાબર. તો એ રીતનું બધી મહેનત એ લોકો જ કરતા હોય છે. આપણે ખાલી ભરતીની એક પ્રોસેસ છે એને પૂરી કરવાની હોય છે અને પછી રનિંગ પૂરી થઈ જાય પછી આપણને નામ બોલશે અને નામ બોલ્યા પછી આપણું હાઇટ વેઇટ અને એ બધું માપતા હોય છે બરાબર. એટલે આ વખતે તો વજન નીકળી ગયું છે એટલે પછી આ વખતે હાઇટ અને ચેસ્ટ માપશે એટલે પછી પૂરું. તો એ રીતનું હોય છે પ્રોસેસ. અને પછી પ્રોસેસ છે એ બધી ફટાફટ પૂરી થઈ જાય છે, ત્યાં બહુ વાર લાગતી નથી. તમે સવારે 4 કે 5 વાગ્યાનું ગ્રાઉન્ડ હોય તો 6 કે 7 વાગે તો બહાર નીકળી જશો આરામથી. રનિંગ ફટાફટ પૂરી થઈ જશે બરાબર. ચેસ્ટ નંબર આપશે એ ચેસ્ટ નંબર પછી ત્યાં બોલાશે, નામ નહીં બોલાય. એટલે ચેસ્ટ નંબર ખાસ ધ્યાન રાખવાનું કે કયો ચેસ્ટ નંબર બોલે છે તો કાન ખુલ્લા રાખવાના જ્યારે ચેસ્ટ નંબર બોલતા હોય ત્યારે. જેમ કે 148, 248, 146, 48, એ રીતે બોલતા હોય છે. એટલે આપણો નંબર આવે તો ખાસ ધ્યાન રાખવાનું અને પછી તરત ત્યાંથી ઊભું થઈ જવાનું અને પછી આપણને ચેસ્ટ માપવા અને હાઇટ માપવા બોલાવશે બરાબર. એ રીતનું હોય છે. અને કંઈ બી ખ્યાલ ના હોય તમને તો પછી મને કોમેન્ટ કરજો તો એનો રિપ્લાય હું જરૂરથી આપી દઈશ બરાબર. અને આ માહિતી હતી એ ખાસ જરૂરી છે. જેને ખબર ના હોય એને ખાસ મોકલી દેજો વિડીયો અને એને શેર કરજો. કદાચ અમુકને નવા ઘણા વિદ્યાર્થીઓ છે એમને કંઈ ખબર નથી હોતી એટલે વારંવાર પૂછતા હોય છે પણ ધ્યાન રાખવાનું એમ રનિંગ કરતી વખતે ખાસું ધ્યાન રાખજો. અને આ વખતે રનિંગ છે એ બધાને ખરેખર નથી થતી, પહેલાં થઈ જતી હતી પણ આ થોડું કોરોનાના રસીના કારણે શું થયું છે શું નહીં પણ રનિંગ ખરેખર નથી થતી બધાને. તો મહેનત વધારી દેજો. સવાર સાંજ 2 દિવસ અને સવાર સાંજ 2 ટાઈમ રનિંગ કરવાનું ચાલુ કરી દેજો બરાબર. અને બીજું તો કંઈ છે નહીં. અને કંઈ બી તમારી ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો બરાબર, તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. તો આજ માટે આટલું રાખી અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો છે બને ત્યાં સુધી બધાને શેર કરી દેજો બરાબર. તો આજ માટે આટલું રાખી. જય હિન્દ, જય ભારત.